Hello friends, good morning. Today we are learning about the series connection, how series connection established. તો સૌપ્રથમ આપણે થિયરી સમજીશું, ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ ઉપર ધ્યાન આપીશું. થિયરી સમજવા માટે આપણે આ સર્કિટ ડાયાગ્રામનો ઉપયોગ કરીશું. સર્કિટ ડાયાગ્રામની અંદર આપણે R1, R2 અને R3 ત્રણ અવરોધો દર્શાવે છે. આની જગ્યાએ તમે ઘણા બધા અવરોધો દર્શાવી શકો છો, પરંતુ આપણે અહીં ફક્ત ત્રણ અવરોધો લઈને પ્રેક્ટિકલ સમજાવીશું. તો સૌપ્રથમ R1, R2 અને R3 આપણે જોડ્યા છે, એના 1, 2 નંબર છે એના છેડા દર્શાવે છે. તો R1નો સિરીઝ કનેક્શન કઈ રીતે બને છે તો હું પહેલાં મિત્રો તમને એ સમજાવું. તો R1નો જે બીજો છેડો છે એ R2ના પહેલા છેડા સાથે જોડીશું, બરાબર. R2નો જે બીજો છેડો છે એ R3ના પહેલા છેડા સાથે જોડીશું. હવે R1નો એક છેડો વધ્યો અને R3નો બીજો છેડો વધ્યો. તો R1ના એક છેડાને આપણે જો ન્યુટ્રન સાથે જોડીએ તો R3ના બીજા છેડાને આપણે ફેઝ સાથે જોડવો જોઈએ. તો તે જ રીતે R1ના પહેલા છેડાને જો આપણે ફેઝ સાથે જોડીએ તો R3ના બીજા છેડાને ન્યુટ્રન સાથે જોડવું જોઈએ. આ રીતે આપણે અલ્ટરનેટ જોડાણ કરીને સિરીઝ કનેક્શન સ્થાપિત કરી શકીએ છીએ. તો અહીં જો આપણે R1 અને R2 R3ને જોડી સિરીઝ કનેક્શનમાં જોડી દીધા છે. કરંટ હવે સિરીઝ કનેક્શનનું એક સીધે સાદું તથ્ય છે કે જો આપણે એમાંથી કરંટ પસાર કરીએ તો ત્રણ અવરોધોમાં કરંટ સરખો વહે છે, પરંતુ વોલ્ટેજનો ડ્રોપ થાય છે. મીન્સ કે વોલ્ટેજ ત્રણેમાં સરખી રીતે વહેંચાય છે. અહીંયા આપણે ત્રણ અવરોધોને 230 વોલ્ટ, 50 હર્ટ્ઝ અને સિંગલ ફેઝ સાથે જોડ્યા છે. હવે જો આમાં કરંટ સિરીઝ કનેક્શનમાં કરંટ સેમ રહેશે, પરંતુ અવરોધ છે એ R બરાબર R1 + R2 + R3 થશે, અને એ જ રીતે V બરાબર V1 + V2 + V3 થશે.